દ્વારકાધીશ। જય માતાજી બધા મિત્રોને, કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવવાના છીએ ભાખરવાડી। તો ભાખરવાડી બનાવવા માટે આપણે પહેલાં તો ખાટી આંબલી અને ગળની ચટણી બનાવવાની છે। તો આમાં આપણે થોડુંક પાણી નાખી અને ગરમ કરી લઈએ એટલે ખાટી આંબલી પલળી જાય। ગેસ ચાલુ કરીને આપણે ગરમ થવા મૂકી દેવાનું। તો આપણે હવે ભાખરવાડીનો મસાલો તૈયાર કરી લઈએ। તો આપણે એટલા તલ લેવાના છે, તલ નાખી દઈશું આપણે। અને જે આપણે ઘરે મસાલો બનાવ્યો તો એ બધું આપણે 2 ચમચી નાખી દઈશું। 1 ચમચી જેટલી આપણે વરિયાળી નાખવાની છે। તો આપણે તીખાસ માટે લાલ મરચું પાવડર લઈ લેવાનું છે। થોડો આપણે સંચર પાવડર નાખી દઈશું। અને કાશ્મીરી લાલ મિર્ચ પાવડર આપણે 1 ચમચી જેટલો નાખશું। અને નાખવાની છે 1 ચમચી જેટલી આપણે ખાંડ। તો આપણે સરસ રીતે આપણે મિક્સરમાં અને મસાલો બનાવી લઈએ। તો આપણે હવે લોટ બાંધી લેવાનો છે। તો લોટ બાંધવા માટે આપણે એટલો મેંદાનો લોટ લઈ લીધો અને થોડોક નાખીશું આપણે એમાં ચણાનો લોટ ને સ્વાદ પ્રમાણે મીઠું આપણે નાખીશું। આપણે અજમા નાખવાના છે એટલા। અને હવે આપણે મોં દેવા માટે આપણે તેલ નાખી લેવાનું છે। આપણે મોણ સરસ રીતે દઈશું એટલે આપણી ભાખરવાડી સરસ ક્રિસ્પી થશે। આવી રીતે આપણે મોણ દઈ દેવાનું છે। તો આપણે લોટ બાંધી લેવાનો છે, થોડું થોડું પાણી નાખી। લોટને આપણે બહુ કઠણ નથી રાખવાનો। તો આપણો સરસ રીતે લોટ બંધાઈ ગયો છે। તો આપણે ઘડીક વાર લોટને ઢાંકીને રાખી દઈશું ત્યાં સુધી આપણે। તો હવે આપણે ભાખરી બનાવવા માટે બધું તૈયાર કરીને આપણે મોટી રોટલી બનાવી લેવાની છે પહેલાં તો। બાજુ તો આપણી રોટલી બની ગઈ છે। તો આપણે આવી રીતે સરસ
એમાં આપણે હવે આંબલીની ચટણી હતી આપણે પહેલાં તો બધામાં લગાડી દેવાની છે. અને આપણે આટલી કનારીમાં નથી લગાડવાની, ચટણી પણ નથી લગાડવાની, એનામાં મસાલો પણ નથી લગાડવાનો. સરસ રીતે આપણે બધામાં મસાલો ભેરવી લેવાનો છે, તો આપણી ભાખરવાળી સરસ થાય છે. તો આપણે આવી રીતે રોલ વારી લેવાનો છે. તો જોઈ શકો છો મિત્રો, આપણી ભાખરવાળી આવી રીતે કટિંગ કરી અને પછી આપણે તેલમાં તારવાની છે. તો ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે, વધારે ગેસ નથી આપણે તારવાનો. અત્યારે ગેસ રાખશું તો આપણે ઉપર એકદમ રાતી થઈ જશે અને અંદર કાચી રહી જવાની. તો જોઈ શકો છો મિત્રો, આપણી ભાખરવડી સરસ રીતે પાકી ગઈ છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો કેવી સરસ ભાખરવાડી બની ગઈ છે આપણી. તો જોઈ શકો છો મિત્રો, આપણી ભાખરવડી અસલ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો અસલ કડક થઈ ગઈ છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જરૂર લખજો. તો ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે.